નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે ગુજરાતની અંદર જે ફિક્સ પે ને લઈને જે મોટા સમાચાર મળી રહ્યા છે કે ફિક્સ પે ને લઈને વિધાનસભાની અંદર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને તેનું નિરાકરણ શું આવશે તેની સંપૂર્ણ વાતચીત કરવાની છે। એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કે ફિક્સ પે ને લઈને જે 5 વર્ષ સુધી ગુજરાતની અંદર ફિક્સ પે ને લઈને છે વિધાનસભામાં છે મોટો ધડાકો થયો છે। એટલે કે સૌથી મોટા સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યમાં ફિક્સ પે ની નીતિને 2012માં રોક લગાવી હતી। ક્યારે? 2012 ની અંદર છે ગુજરાત રાજ્યની અંદર છે ફિક્સ પે ની નીતિને રોક લગાવવામાં આવી હતી। ત્યારબાદ હજી સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે। 2012 થી લઈને આજ સુધી 15 વર્ષથી છે એ ગુજરાતમાં જે ફિક્સ પે નો છે એ કેસ છે તે પેન્ડિંગ છે, બરોબર। અને હજી સુપ્રીમ કોર્ટમાં છે એ કેસ છે પેન્ડિંગ છે। અને ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારે અત્યાર સુધીમાં આ કેસને લઈને કેટલો ખર્ચ કર્યો છે તેનો છે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। તે વિષયનો પ્રશ્ન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછાયો છે। કોના દ્વારા? વિસાવદરના છે એ ધારાસભ્ય કોણ? ગોપાલ ઇટાલિયા, બધા ઓળખતા હશે। ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રશ્ન પૂછાયો છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારે અત્યાર સુધીમાં આ કેસને લઈને, કયા કેસને લઈને? કે ફિક્સ પે નીતિને લઈને જે આ કેસ છે પેન્ડિંગ છે તેને લઈને કેટલો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે તે પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા દ્વારા જે ધારાસભ્ય છે વિસાવદરના તેમને પૂછ્યો છે પ્રશ્ન, બરોબર। હાલ ગુજરાત સરકાર ખૂબ મોટા વકીલો હાયર કરીને આ કેસ લડી રહી છે। તેનો ખર્ચો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે। હાલમાં છે ગુજરાત સરકાર છે સુપ્રીમ કોર્ટની અંદર છે આ કેસ લડી રહી છે અને ગુજરાત સરકાર ખૂબ મોટા વકીલો હાયર કરીને આ કેસ લડી રહી છે, તો ખર્ચો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે। તેમની મારે વાત કરવાની છે કે વકીલ કોણ છે? કમલ ત્રિવેદી, તે એક દિવસ કોર્ટમાં હાજરી આપવાના કેટલા રૂપિયા લે છે? 2 લાખ રૂપિયા। આ ગોપાલ ઇટાલિયા દ્વારા બોલાયેલા શબ્દો છે કે વકીલ કમલ ત્રિવેદી એક દિવસ કોર્ટમાં હાજરી આપવાના 2 લાખ રૂપિયા લે છે। મુકુલ રોહતગી એક મુદ્દતે હાજર રહેવાના 2 લાખ રૂપિયા। સાંભળજો તમે, બરોબર, કેટલો ખર્ચ થાય છે। તુષાર મહેતા છે, વકીલ છે, બરોબર, તે એક દિવસ હાજર રહેવાના 2 લાખ રૂપિયા। હવે કે વેણુગોપાલ છે ફિક્સ પે ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાના 5 લાખ રૂપિયા અને તેની સાથે રહેવાના ક્લાર્કના 50,000 રૂપિયા છે એ અલગથી લે છે, બરોબર। તો કેટલી મોટી રકમ છે અહીંયા જે વાત કરેલી છે ગોપાલ ઇટાલિયા દ્વારા છે આંકડા બહાર પાડવામાં આવ્યા છે કે દર વર્ષે અને દર મુદ્દતે છે આટલા રૂપિયાનો ખર્ચ છે કોને પહોંચાડવામાં આવે છે? કે સરકારને આપવામાં આવે છે। ગુજરાત સરકારો જે ફિક્સ પે નો જે કેસ છે પેન્ડિંગ છે તેમાં એટલો ખર્ચ કરવામાં આવે છે, બરોબર। હવે બીજી વાત કરીએ કે 10 થી 15 રાજ્યોમાં ફિક્સ પે ની નીતિ લાગુ છે, પરંતુ બધામાં નિયમો છે એ અલગ છે, બરોબર। ફિક્સ પે ની નીતિ છે એ 10 થી 15 રાજ્યોમાં લાગુ છે, પરંતુ બધાની અંદર નિયમો અલગ છે। તેમાં લગભગ ગુજરાતમાં જ 5 વર્ષ ફિક્સ પે છે, બીજા રાજ્યોમાં 1 થી 3 વર્ષ ફિક્સ પે ની નીતિ લાગુ છે, બરોબર। તો આ જે કેસ છે એ પેન્ડિંગ છે તેની અંદર આટલો ખર્ચ કરવામાં આવે છે 2012 થી। તો આપણે એવું કેવું છે કે જો ફિક્સ પે ની નીતિ છે એ માત્ર લગભગ છે એ ઓછામાં ઓછા એટલે કે 2 થી 3 રાજ્યમાં છે 5 વર્ષ માટેનો છે એ કાયદો છે, તેની અંદર આપણું ગુજરાત છે એ સામેલ છે। તો ફિક્સ પે ની નીતિને નાબૂદ કરીએ અથવા તો તેના કાર્યકાળમાં છે એ ઘટાડો કરીએ, બરોબર। તો આ કેસની છે યાને વિધાનસભામાં છે એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા, બરોબર। તો આનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે અને ફિક્સ પે ની નીતિ દૂર થાય અથવા તો તેના કાર્યકાળમાં ઘટાડો થાય એવી આપણે આશા રાખીએ છીએ। મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અસ્તુ।